ભાવનગર જિલ્લાના ગારિયાધારમાં નગરપાલિકામાં લાખો રૂપિયાના ખર્ચે ખરીદેલા વાહનો ધૂળ ખાઈ રહ્યા છે। આવા વાહનો વધુ ખરાબ થાય તે પહેલાં જ રિપેરિંગ કરીને શરૂ કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી છે। આમ જોઈએ તો ગારિયાધાર નગરપાલિકા કંઈક ને કંઈક સતત ચર્ચામાં ઘેરાયેલી રહેતી હોય છે। વિપક્ષ દ્વારા પણ અનેક વખત ગેરરીતિ બાબતે આક્ષેપો તેમજ લેખિત અરજીઓ કરવામાં આવતી હોય છે, પરંતુ ગારિયાધાર નગરપાલિકાના વહીવટ કરતા અધિકારીઓ પદાધિકારીઓ માથે કોના ચારેય હાથ હોતા હશે તે ખબર નથી પડતી। ત્યારે હાલ ગારિયાધાર નગરપાલિકાની વાત કરવામાં આવે તો ગ્રાઉન્ડમાં ચારે બાજુ નવા અને જૂના વાહનો જ દેખાઈ રહ્યા છે। ઘણા વાહનો રિપેરિંગના અભાવે ધૂળ ખાઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે। હાલમાં નગરપાલિકામાં મેદાનમાં આ વાહનો બંધ હાલતમાં હોવાથી ભંગાર થઈ ગયા છે। અગાઉ પણ અનેક વખત આ વાહનોની રજૂઆત કરવામાં આવી હતી, ત્યારે ચીફ ઓફિસરની જગ્યા ખાલી હોય ત્યારે જવાબ આપી શકાયો ન હતો અને જવાબદારીથી છટકી જવામાં આવ્યું હતું। હાલ ઘણા સમયથી ચીફ ઓફિસરની નિમણૂક થયેલ છે, પણ છતાં પરિસ્થિતિ હજી પણ તેવી ને તેવી જ છે। ત્યારે હાલમાં ચોમાસામાં પ્રી મોન્સૂનની કામગીરી હોય, તંત્ર આળસ ખંખેરી આવા નગરપાલિકાના બંધ પડેલા વાહનો વહેલી તકે રિપેરિંગ કરી તેમજ નવા વાહનો મેનેજમેન્ટ ચાલુ કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી છે। ચોમાસામાં વરસાદ પહેલાં તંત્ર દ્વારા આવા ધૂળ ખાતા વાહનોની યોગ્ય નિકાલ કરે તો લાખો રૂપિયાના વાહનો ભંગાર થઈ જતા બચી શકે છે। ત્યારે ગારિયાધાર નગરપાલિકા આ તરફ ધ્યાન આપે તે ખૂબ જરૂરી છે। હજી હમણાં નથી આપવાના લારી ભોગી બનાવી